આ બીજા સૂત્રની અંદર પ્રારંભ કરતા ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય બતાવે. અને આ ભાગવતની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થાય, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય. આ તમને ને મને શું બતાવે? ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. ભગવાન આખા જગતને ચાલતા શીખાડે. એ રામ આજે ખુદ ચાલતા શીખે. 4 વેદ છે, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે. આજે 4 વેદ છે એ ભગવાન રામના સહજ શ્વાસ છે. અને એ વ્યક્તિ આજે વિદ્યા અભ્યાસ માટે જાય. એ કથા બતાવી. આ કથા ચાલે ક્યાં? આપણે સાંભળી છે પણ આપણે ખબર નથી. ગંગા નદીના કાંઠે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા વર્ણવે. મૈત્રી મુનિના આશ્રમની અંદર સુત પુરાણી છે એ વિદુરજીને કથા વર્ણવે. અને આપણે બધા સાપર ગામના આંગણે કથાનું રસપાન કરી છે. હવે કૃષ્ણ હવે બહુ દૂર નથી સાહેબ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા વર્ણવે. પરીક્ષિત રાજા છે એ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે કે હે બાપજી, અમારા વડવાઓ હતા એની હારે કોઈ ભગવાન કૃષ્ણ હતા, તો બાપજી એની વાત મને સંભળાવો ને. ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, આજે 4 દિવસ થયા, 4થો દિવસ થયો, તો 4 દિવસ થયા તે જલપાન નથી કર્યો, ફલ આહાર પણ નથી કર્યો.
હવે જો તને તરસ લાગી હોય તો તું જળપાન કરી લે, અને તને ભૂખ લાગી હોય તો તું ફળ આહાર કરી લે. રાજા પરીક્ષિત કહે કે હે બાપજી, જ્યાં કથા અમૃત મળતું હોય ત્યાં જલપાન કરવાની શું જરૂર? જ્યાં કથા અમૃત મળતું હોય ત્યાં ફલાહાર કરવાની શું જરૂર પડે? આ સાંભળે સુખદેવજી મહારાજ ખૂબ જ પસંદ થયા કે હે રાજા, તું ભગવાન કૃષ્ણની કથા સાંભળવા માટે એટલો તન્મય થયો કે 4 દિવસ ત્યાં તે જલપાન પણ નથી કર્યો, ફળ આહાર પણ નથી કર્યો. તો હા રાજા, તમારા વડવાઓ હારે એક ભગવાન કૃષ્ણ હતા, તો બાપજી એની કથા મને વર્ણવો ને. તો સાંભળ રાજા, એમની કથા હું તને વિસ્તારથી વર્ણવું. કે મથુરાની અંદર દેવક પુત્રી દેવકી કે મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવ હારે થયા. વસુદેવ હારે થયા અને દેવકીને ખૂબ જ દાયજો આપવામાં આવ્યો. દાયજો આપવામાં આવ્યો અને કંસ છે એ વાસુદેવ અને દેવકીજીનો સ્વયં કંસ સારથી બન્યો કે આ રથનો સારથી બને. એ સમયમાં દેવકીજીની વિદાય કરવામાં આવે. હવે વસુદેવ છે, દેવકીજી છે, આ તો રથમાં બેઠા અને કંસ છે એ દેવકીનો ભાઈ થાય. રથ છે એ મથુરાથી બહાર નીકળે અને સ્વયં ભગવાન કૃષ્ણ એવો વિચાર કરે કે મારે જે માના ઉદરમાંથી જન્મ લેવાનો છે એ રથનો સારથી કંસ આના ચાલે. એટલે ભગવાને આકાશવાણી થઈ, રસિકભાઈ આકાશવાણી થઈ અને આકાશવાણી દ્વારા ભગવાન જણાવે કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન બહેન કહે છે એ તારી બહેનનો 8મો ગર્ભ છે, એ તારો કાળ બનીને આવવાનો છે. અને વીજળીના કડાકા ને ભડાકા થયા. એટલે આમ આકાશવાણી
થઈ, આકાશવાણી થઈ અને વીજળીના કડાકા ભડાકા થાય અને આકાશવાણી છે કંસ સાંભળે થાય. સ્વયં કંસ પણ સાંભળે છે. એટલે કંસ એકદમ રથ ઉભો રાખી દે, ઉભો રાખે એટલે દેવકીજીને રથ નીચે ઉતારી અને બજારની અંદર કંસ ઢોળા રાખે છે. એના માથાના વાળ પકડી અને કંસ છે ને એ દેવકીજીને ઢળે છે રસ્તાની અંદર. આ વસુદેવ જોઈ કે હે કંસ, આ તું શું પાપ કરજો? આ તારી બેન છે અને કંસ તારા જેવા માણસને આવું ના શોભે. પણ આ વીજળીના કડાકા ભડાકા બંધ નથી થતા દર્શનભાઈ. આ તારી બેન થાય એટલે કંસ કહે કે હે વસુદેવ, આ આકાશવાણી થયેલી તમે ના સાંભળી કે જે આકાશવાણી થાય એ આકાશવાણી તમે ના સાંભળી? ત્યારે વસુદેવ કહે કે હે કંસ, આ દેવકીનું 8મું સંતાન છે. એ તારો કાળ છે તો આ તારી બેન છે. તો શું કામે તારી બેનને એટલી હેરાન કરજો? આમે સ્ત્રી છે, તારી બેન છે, તું પાપનો અધિકારી થાય. કંસ કહે કે હે વસુદેવ મહારાજ, આ આકાશવાણી છે અને દેવકીના ઉદરમાંથી જે સંતાન જન્મ લેશે એ જન્મ મારો કાળ છે. એટલે હું દેવકીને મારી નાખું એટલે મારી માથે ભય ના રહીએ. કંસ કે મારી માથે કોઈ ભય જોતો નથી મારે, માટે હું દેવકીને જ મારી નાખું. એટલે વસુદેવ કહે કે હે કંસ, તું આમ પાપાચાર ના કર અને અમારે ત્યાં જે સંતાન થશે એ સંતાન હું તમને આપી જઈશ. એ સંતાન હું તમને આપી જઈશ. હવે આ વાત સમજી અને કંસને થોડીક હૃદયની અંદર દયા આવે. આ મથુરાની અંદર કારાવાસની અંદર પૂરવામાં આવ્યા દેવકી અને વસુદેવજીને. દેવકી અને વસુદેવજી છે એને કારાવાસની અંદર પૂરે છે. આમ સમય જતા વાર લાગે નહીં. ભગવાને કૃપા કરે અને દેવકીજીને ત્યાં પુત્રનો જન્મ થાય. જન્મ થાય એટલે વસુદેવજી છે એ દેવકીને કહે કે હે દેવકી, એ બાળક મને આપી દો, હું કંસને આપી આવું. ત્યારે દેવકી કહે કે હે વસુદેવ, મારું 8મું સંતાન છે એ કંસનો કાળ છે.
મારું પેલું બાળક છે, આને મારી અને તમને શું મળશે? માટે આને તમે ના મારો. પણ વસુદેવ કહે કે ના દેવકી, મેં એને વચન આપ્યું છે, જો મેં કંસને વચન આપ્યું અને હું બાળક દેવા ના જાઉં ને તો મારું વચન મિથ્યા થાય. દેવકી એકદમ કલ્પાંત કરે અને કલ્પાંતને લઈ અને બાળક આપવાની ના પડે. વસુદેવ છે હાથમાંથી બાળક જૂટવી લે છે, હાથમાંથી બાળક જૂટવી અને કંસને દેવા માટે જાય. લ્યો કંસ, અમારા સંસાર વાટિકામાં આ પ્રથમનું પુષ્પ ખીલેલું છે, લ્યો આનું તમારે જે કરવું હોય તે કરો. આ સાંભળે કંસ એકદમ બાળકને લઈ લઈએ છે. હવે વસુદેવજી છે એ કંસને કહે, હે કંસરાજ, તમારું મૃત્યુ તો 8મા સંતાનથી છે. તો આ તો અમારા સંતાનનું પેલું બાળક છે. તો આ બાળકને મારી અને શું કામે તમે પાપના અધિકારી થાવ છો, બાળ હત્યાના અધિકારી થાવ? કંસને દયા આવે, કંસને દયા આવે ને એટલે કંસ છે ને એ બાળક વસુદેવને પાછું સોંપી દઈએ. આમ વસુદેવને પાછું સોંપી દઈએ ને એટલે વસુદેવ એ બાળકને લઈ અને દેવકીજીને આપે કે લે દેવકી, આપણું બાળક કંસે આપણે પાછું આપી દીધું. આ જોઈ દેવકીને ખૂબ જ આનંદ થયો. હવે અહીંયા નારદજીને ખબર પડી જો કંસ છે એ ધર્મ આદરે, કંસ તો પાપી હોય. જો કંસ ધર્મ આદરે તો ભગવાન ક્યારેય પૃથ્વી ઉપર જન્મ ના લે. માટે મારે જવું પડશે, ત્યાં જઈ અને કંસને મારે વાત કરવી પડશે. એટલે નારદજી છે એ વીણાનો નાદ કરે છે. વીણાનો નાદ કરતા કરતા એ નારદજી મથુરાની અંદર આવે. મથુરાની અંદર આવે અને કંસને પૂછે છે કેમ કંસ, મજામાં તો છો ને? હા બાપજી, તમારા આશીર્વાદને લઈ અને મારા રાજની અંદર ખૂબ જ આનંદ છે. હવે નારદજી છે એ અહીંયા કંસને ભ્રમિત કરે. એટલે શું ખાક તારે હારું છે? તું આકાશવાણીના શબ્દ ભૂલી ગયો? ના બાપજી, આકાશવાણીના શબ્દ તો મને યાદ જ છે. તો શું હતા આકાશવાણીના શબ્દ એ મને કે? બાપજી, શબ્દ તો એવા હતા કે દેવકીનું 8મું સંતાન છે એ મારો કાળ છે. તો એ શબ્દ તો છે તો તું
કોઈ શબ્દને કેમ પકડતો નથી? એટલે કંસ કહે કે બાપજી, હું તમારી વાત કઈ સમજતો નથી કે તમે શું કહેવા માંગો. ત્યારે કમળનું પુષ્પ મગાવ્યું. એ પુષ્પની માલિકોમાં 8 પકડી રાખી. 8 પાકડી વાળું એ પુષ્પ છે. હવે નારદજી છે, એક પાખડી પકડે અને કંસને કે ગણ કંસ, આમાં પેલી પાખડી કઈ? એટલે કંસ ગણે, એટલે જે પાખડી ગણે એથી 8 પાખડી થાય. હવે કંસ કહે કે બાપજી, તમે કેવા શું માંગો? હું કઈ સમજતો નથી. કે હું કઈ તમારી વાત સમજી પણ નથી શકતો, તમે શું કહેવા માંગો. આ 8 પાકડી છે, એ 8 પાકડીમાં પેલી પાકડી કઈ છે? એટલે કંસ કહે કે હું કઈ સમજી પણ શકતો નથી. એટલે તમારું કેવું શું થાય કે આ બાળકને હું મારી નાખું? એટલે નારદજી કહે, કંસ, હું તને મારી નાખવાનું નથી કહેતો, પણ આમાંથી 8મી પાખડી કઈ છે? આમ કરી નારદજી છે ને કંસને ભ્રમિત કરે. કંસ ભ્રમિત થાય એટલે કંસ વિચાર કરે. કંસ છે ને વિચાર કરે કે ખરેખર મારે મારી માથે કોઈ ભ્રમ જોતો જ નથી. આમ કરે કારાવાહની જેલની અંદર જાય અને કારાવાહની અંદર જાય અને દેવકીનું બાળક છે એ દેવકી આગળથી ઝૂંટવી લે છે. દેવકી પાસેથી ઝૂંટવી લે અને દેવકીને કહે છે કે હે ભાઈ, આ તમારો ભાણેજ છે અને તમે શું કામે મારો છો? હું તમારી બેન છું. તો કંસ, તારે મને રોવડાવવાનો કોઈ અધિકાર નથી. તું મારા લાશુ ના લૂછી શક તો મને વાંધો નથી, પણ મારા બાળકને મારે અને એક માને રોવડાવવો એ સારું નથી કરતો કંસ. કંસ કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી દર્શનભાઈ. અને એ બાળકને લઈ અને મથુરાની દિવાલની અંદર પછાડી અને મોતને ઘાટ ઉતારે. આમ મોતને ઘાટ ઉતારે. સમય જાતાને વાર લાગે નહીં. એકદમ ચોકી પેરો કરવામાં આવ્યો. બીજા બાળકનો જન્મ થાય. કંસ વરી આવે અને વરી મથુરાના કારાવાસની અંદર દિવાલમાં પછાડી અને મોતને ઘાટ ઉતારે. વરી આમ થોડોક સમય વીતી ગયો. સમય વીતી ગયો અને ત્રીજા બાળકનો જન્મ થાય. અને કંસ છે એકદમ ઉતાવળે આવે કે કોઈ સારું કાર્ય કરવા માટે ના જતો હોય, આવો આનંદિત થઈને આવે. આમ ત્રીજું બાળક છે, દેવકી એકદમ કલ્પાંત કરે છે, પણ કંસ છે ને કોઈનું સાંભળવા રાજી ના હોય. ત્રીજા બાળકને છે એને પણ કારાવાહની દિવાલમાં પછાડે અને મોતને ઘાટ ઉતારે. આમ ચારેય બાજુ દિવાલમાં રક્તથી ભીંજાઈ જાય છે. માં દેવકી કલ્પતા કલ્પાંત કરે અને એક પછી આમ બાળકનો વધ કરતો આવે.
આમ એક પછી એક પછી એક જયશ્રીબેન બાળકની હત્યા કરે છે. હવે બધા ભગવાન છે, બધા દેવો છે, એ બધા ભગવાન પાસે જાય અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે આ દુઃખ અમારાથી નથી જોવાતું, તમે પ્રગટ થાઓ અને તમે જન્મને ધારણ કરો. આમ કરી દેવકીના ઉદરની અંદર છઠ્ઠું બાળક રહ્યું અને એ બાળકનો પણ જન્મ થાય અને કંસ એકદમ ઉતાવળે આવે અને દેવકી આપવાની ના પડે એટલે દેવકી પાસેથી જૂટવી અને કારાવાસની દિવાલની અંદર બચ્ચાને પછાડે એ બાળકને અને બાળકને મોતને ઘાટ ઉતારે. માં દેવકી કલ્પાંત કરે હવે આ દુઃખ છે ને એની માથી સહન નથી થતું દેવકીથી. આ દુઃખ હવે પૃથ્વી ઉપર કોઈ જોઈ નથી શકતું, કોઈ સહન નથી કરી શકતું કે એક ભાઈ ઉઠી અને એની ભાણેજની આમ હત્યા કરતો હોય. આ પૃથ્વી માતાજી છે, ધરતી માતાજી છે, એ ગાયનું સ્વરૂપ લઈ અને ભગવાન પાસે જાય કે હે ભગવાન, આ કંસનો એટલો પાપાચાર વધી ગયો અને હે ભગવાન, હવે તમે પ્રગટ થાઓ, હવે તમે પ્રગટ થાઓ. ભગવાન કહે કે હે દેવતાઓ, હું પ્રગટ તો થાવ પણ જો તમે મારું કહ્યું કરો તો હું પ્રગટ થાવ. એટલે બધા દેવો છે એ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે કે હે બાપ, તમે હવે પ્રગટ થઈ જાઓ. આ પૃથ્વીને બહાર લાગે છે કંસરૂપી. એટલે ભગવાન કે હું પ્રગટ થાવ પણ રામા અવતારની અંદર એક વચન, એક બાણ અને એક સ્ત્રી અને એ અવતારમાં મારે મર્યાદિત રહેવું પડ્યું હતું અને હવેનો અવતાર લઈશું કૃષ્ણ અવતાર. તો કૃષ્ણ અવતારની અંદર મારી જે કોઈ લીલા હશે ને એ લીલાને તમારે સ્વીકારવી પડશે. જો આ વાત તમને મંજૂર હોય ને તો હું જન્મ ન લઉં. એટલે દેવતાઓ છે, ભગવાન તમારી બધી લીલા અમને મંજૂર થાય પણ તમે જન્મ લ્યો. એટલે ભગવાન કે એમને હું જન્મ ના લઉં, તમારે મને લખી અને ઉપર મોહર કહેતા કે સહી કરી દેવી પડે કે કૃષ્ણ જન્મની અંદર હું જે કઈ લીલા કરું ને એ લીલા તમારે સ્વીકાર કરવી પડે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, બધા દેવો કે પણ હે કૃષ્ણ, હવે તમે પ્રગટ થાઓ. આમ કરી અને દેવોને બધાને ભગવાન કહે છે કે હવે આ જગતને
હું મારી વાક સુધા અને લીલા સુધા આપું છું. તમે હવે જાઓ, હવે હું મારી લીલા કરીશ. આમ કહી ભગવાન છે બલરામને બોલાવે. ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે બલરામને બોલાવીને કહે કે રામા અવતાર, તમે મારા નાના ભાઈ લક્ષ્મણ થઈ અને મારી ખૂબ જ સેવા કરી. હવે કૃષ્ણ અવતારની અંદર તમે મારા મોટા ભાઈ થાવ અને તમે જન્મને ધારણ કરો. ભગવાનના કહેવા પ્રમાણે બલરામજી મહારાજ નો જન્મ થાય. આમ ભાદરવો મહિનો પૂર્ણ થયો અને હવે બસ કૃષ્ણ આવે છે. હવે કૃષ્ણને આવવાની અંદર બહુ વાર નથી. આમ બલરામનો જન્મ થયો અને પછી ભગવાને માયાને બોલાવી. બલરામનો જન્મ થયો એ કથા બતાવી. ત્યાર પછી શ્રાવણ માસની શરૂઆત થઈ. હવે કૃષ્ણ નજીક છે, બહુ દૂર નથી. સમય જાતા વાર લાગે નહીં અને આપણા જીવનની અંદર કંઈક સારું થવાનું હોય ને એટલે આપણે અંદરથી આનંદ આવવા માંડે, ખુશી થવા માંડે. કોઈ નાનું બાળક હોય ને, આ વાતનો તમે પ્રત્યક્ષ અનુભવ કરજો કે તમારા ઘરે 3 થી 4 વર્ષનું બાળક હોય ને, એ બાળક એકલું વાતો કરતું હોય. ક્યારેય તમે સાંભળી હોય તો કે 3-4 વર્ષનું બાળક હોય, રમતું હોય અને રમતા રમતા એકલું વાતો કરતું હોય. એ વાતો તમે સાંભળજો. એ બાળક નાનું હોય પણ આપણા ઘરની એને ખબર ના હોય કે આપણા ઘરની અંદર કોણ વ્યવહાર હલાવે, આપણા ઘરમાં પૈસા છે કે નથી, આપણા કોણ સગાવાલા છે, આ એ બાળકને ખબર નથી હોતી. પણ જો તમે એ બાળકની વાતો સાંભળશો ને એટલે એ બાળક આપણા સગાવાલાનું બધેયનું નામ લેતું હોય. તમારે શાંતિથી છાનુમની વાતો સાંભળવાની. તો એ બાળક છે ને ક્યારેક એવું વાતો એ ચડી જાય તો આપણું આખું ભવિષ્ય કહી દઈએ. એટલે ભગવાન એમ કહે કે બાળકમાં હું છું. બાળકની રક્ષા છે ને એ પરમાત્મા કરે. હવે આ મથુરાના લોકો બધા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે કે હે પ્રભુ,
હવે તમે પ્રગટ થાઓ. હવે આ કંસનો પાપાચાર અમારાથી નથી જોવાતો અને આપણે તો કાળા માથાના માનવી છે. શું ભગવાનની પ્રાર્થના કરી શકીએ? શું ભગવાનને બોલાવી શકીએ? આપણી કઈ તાકાત છે કે આપણે કૃષ્ણને બોલાવી શકીએ? આપણાની ઉપર જો થોડા જાજુ દુઃખ પડે ને તો પણ આપણે સહન નથી કરી શકતા. આપણે તો માત્ર સુખ સહન કરવા માટે જ અહીંયા જન્મ લીધો છે. બાકી દુઃખની અંદર તો આપણે કોઈ સહન નથી કરી શકતા, કારણ કે આપણામાં હવે સહન શક્તિ રહી નથી. આ યુગનો પ્રભાવ છે. એટલે મથુરાના લોકો બધા મળી અને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે ભગવાનની પ્રાર્થના કરે. હે પ્રભુ, હવે તમે પ્રગટ થાઓ અને ભગવાન પ્રાર્થના સ્વીકારે. ભગવાન વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ
હાથ જોડી તમને બધાને વિનંતી કરી. નિકટ લાગુ ભાઈજી. હે જરા જરા હટવું નથી, બધા એકદમ ઊભા થઈ જાઓ. જો આ માટલાની અંદર છે ને માખણ ભર્યા, આ માટલાની અંદર માખણ ભર્યા અને માખણ છે ને એ મટકી ફૂટશે અને માખણ બધાને ઉડશે, તમારા કપડા ખરાબ થશે. તમે ઊભા થઈ જાઓ બધા. એ ત્યાંથી ભગવાન આવવાના છે, ત્યાં નથી બેસવાનું. આમ આ બાજુ આવી જાઓ, પાછળ વયા જાઓ. ભીખાભાઈ સ્વયંસેવક, ભીખાભાઈ ક્યાં હોય ત્યાંથી આવે. હરિ બોલ. ભીખાભાઈ હોય ત્યાંથી આવે. વિનંતી કરું, તમે આ બાજુ આવતા રહ્યો. આ લોકો મને કેવા આવે અહીંયાથી દેખાશે, તમને કઈનું સારું દેખાશે. તમારે ક્યાં પાછળ જાવ. હલો, ગાદલાની વ્યવસ્થા કરો. ત્યાંથી ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. ગાદલા અહીં નાખી દઈ. હલો, ઉભા થઈ જાઓ. પછી એકવાર માણસને કહેવાય. જન્મ થઈ રહ્યો છે એટલે આપણે બધે કોઈ આપણી જગા નથી Bye.
યાર તમે વાતમાં ના સમજો કે આ વ્યવસ્થા બધી જે આપણી ખોવાઈ છે. ઘોડા દિયા રદિયા પાલકી વધાવી લખાવી હોય એ ત્યાં લાઉસમાં બોલશે અને જેને કઈ વધાવું લખાવ્યું હોય એ ત્યાં લખાવજો. પ્રસન્નભાઈ છે એ માઇકમાં એનાઉન્સ કરશે. તો જાઓ પ્રસન્નભાઈ જાઓ, હવે ભાઈ બધા બેસી જાઓ. હવે ખાલી ભગવાન જ અહીંયા રહેશે, આપણે બધે બેસી જવાનું છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. નંદ જરા નંદ ભયો જય. તો બધા બેસી જાઓ.
લાલ કી જય કનૈયા લાલ કી ગુપ્તાજી જે હોટલની પાછળ એ 1001 રૂપિયા ગુપ્તાજી તરફથી ગુપ્તાજીને આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને રામ ભરોસે 101 રૂપિયા ભગવાન કૃષ્ણની વધાઈની અંદર. અને ભાવેશભાઈ તમારું નામ લખ્યું છો, ભાવેશભાઈ તરફથી 501 રૂપિયા બોલ દ્વારિકાધીશ કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી સ્વર્ગસ્થ લલિતભાઈ અંબાવીભાઈ હેતુ જે 501 રૂપિયા આ લાલાની ભેટમાં આપે. બોલો ગિરિરાજ હરણની જય. આ આશ્રમમાં વાળા ઉભા રહેજો. ચાલુ રાખો ને. રૂપિયા રામ ભરોસે, પાછી વખત 101 રૂપિયા રામ ભરોસે. અને શાસ્ત્રીએ જે તેમ કહ્યું, શાસ્ત્રીએ જે એનાઉન્સ કર્યું કે 1 ગણું દાન અને 100 ગણું પુણ્ય આવા લાલાના પ્રસંગે અમારે સામોરથી જે મહેમાનો આવ્યા, જે હસુભાઈના આમંત્રણને માન આપી અને સામોરથી અમારા મંડળ અને મહેમાનો આવ્યા છે, એ સામોરના મહેમાન 501 રૂપિયા લાલાની વધાઈ માટે. બોલો ગિરિરાજ શાસ્ત્રીજીના ઘરે જઈને પત્ની જયશ્રી ઈ કુટુંબ માટે આવે, હસ્તાબેન કુટુંબ માટે આવે. બોલાવો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. सोने की
कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की हो દ્વારિકાનો નાથ મારો પ્રાજારણ છોડ છે એ મને માયા લગાડે રે રાજારણ છોડ છે એને મને માયા લગાડી તમે મને માયા લગાડી મારવાલા લગાડી મારવા એણે મને માયા લગાડે રે દ્વારકાનો નાથ મારું રાજારણ છોડતી એ મને માયા લગાડે રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એને માયા લગાડી
સારી રસિકભાઈ અમારા હાજા ભાઈ તમે કયો અવાજ કાઢી દે ની બહાર નો અવાજ ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે કતડે દિલી અંજળિયા મારે ગુણ જગત કરે મારો મગન ધન ભલે હરિયાળી બોલી મારે બીજી ઘાટ કરે ચચરા ચડે સમધરે મારું મન હજી આપણી 3 દીની કથા બાકી છે એમાં આવા ચિત્રો કાઢવાના છે રસિકભાઈ
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકા